पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्ति। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मा मूर्तिभेद विभागिने व्योमवत् व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। तो जिज्ञासु सज्जनों, ભગવાનની પરમાનુકંપાથી સાયંકાલીન સ્વાધ્યાયાત્મક વિચાર ક્રમ અનુસાર શુક્લ યજુર્વેદની ઈશાવાસ્ય ઉપનિષદના તૃતીય મંત્રનો ગઈકાલે આપણે વિચાર પ્રારંભ કરી ચૂક્યા. તૃતીય મંત્રનું સ્વરૂપ છે અસૂર્યા નામ તે લોકા અંધેન તમસા વૃતાઃ તાગુસ્તે પ્રેત્યાભિ ગચ્છन्ति ये के चात्महनो जनाः. तो आ मंत्रનું સ્વરૂપ છે. આચાર્ય ભગવત્પાદ ભગવાન શંકરાચાર્યજી આ મંત્રના તાત્પર્ય વિશે લખે છે કે અથ ઇદાનીમ અવિદ્વન નિંદા અર્થઃ અયમ મંત્ર આરભ્યતે.
अर्थात की ईशावास्य श्रुति प्रथम मंत्र અને દ્વિતીય મંત્રની અંદર પ્રથમ અને દ્વિતીય વેદાર્થનો ઉલ્લેખ કરીને આ તૃતીય મંત્રની અંદર અવિદ્વાનની નિંદા એવો જેનો અર્થ છે એવા મંત્રનો શ્રુતિ આરંભ કરી રહી છે. એટલે ભગવાન ભાષ્યકાર ના કથનાનુસાર ઈશાવાસ્ય શ્રુતિ આ મંત્રની અંદર અવિદ્વાનની નિંદા કરી રહી છે. અવિદ્વાનની નિંદા એટલા માટે કે વિદ્યાની અંદર મનુષ્યની પ્રવૃત્તિ થાય એટલા માટે. અવિદ્વદ અવસ્થા નિંદ્ય અવસ્થા માનવામાં આવે છે આ શ્રુતિ અનુસાર. અવિદ્વાન એટલે અજ્ઞાની, એટલે કે જે કર્મ પરાયણ છે એ. અહીંયા અવિદ્વાન થી અભિપ્રાય છે માત્ર જે કર્મ પરાયણ છે, કર્મને જે પુરુષાર્થનું સાધન માત્ર સમજે છે, આત્મ તત્વ જ્ઞાન તરફ જેને કોઈ લક્ષ્ય નથી, એવો વ્યક્તિ વૈદિક ઇષ્ટાદિ કર્મ પરાયણ જે છે એ અહીંયા અવિદ્વાનથી ગ્રાહ્ય છે. એટલે શ્રુતિ આવા કર્મ પરાયણ અધિકારીને કહે છે કે માત્ર કર્મથી નિર્વિશેષ મોક્ષની પ્રાપ્તિ સંભવ નથી. એટલે કર્મ જે છે એ ચિત્ત શુદ્ધિનું સાધન છે. એટલે નિષ્કામ કર્મ દ્વારા ચિત્ત શુદ્ધિ પ્રાપ્ત કરીને પ્રત્યેક મનુષ્યએ જે શ્રુતિએ પ્રથમ મંત્રની અંદર જે આત્મ તત્વના સ્વરૂપનું વર્ણન કર્યું એવા આત્માના સ્વરૂપનો બોધ પ્રત્યેક મનુષ્ય દ્વારા કર્તવ્ય છે. એટલે આત્મ તત્વ જ્ઞાન તરફ મનુષ્યની પ્રવૃત્તિ થાય. એટલા માટે અવિદ્વાનની નિંદા કરવામાં આવી રહી છે આ મંત્રમાં. તો ગઈકાલે સામાન્યતઃ આપણે આ મંત્રનો તાત્પર્ય અર્થ સમજ્યા. આજે આપણે પ્રતિપદ વ્યાખ્યાન જોઈએ. તો પ્રતિપદ વ્યાખ્યાન કરવા માટે જ્યારે સર્વપ્રથમ આપણે આ શ્લોકનું ઉચ્ચારણ કર્યું છે, તો હવે આ શ્લોકને વાક્યક્રમથી સમજવા માટે શ્લોકના જે સંધિકૃત પદો છે એને આપણે જુદા પાડીશું. જુદા પાડ્યા પછી જે તે પદ છે એને વાક્યક્રમમાં ગોઠવીશું. તો સૌથી પહેલા પ્રયોગ છે અસૂર્યા નામ તે લોકા અંધેન તમસા આવૃતાઃ તાન તે પ્રેત્ય અભિગચ્છન્તિ યે કે ચ
આત્મહનો જનાહ. આ જે મંત્રની અંદર જે પદો છે એને આપણે છૂટા પાડીને બોલ્યા. હવે આપણે વાક્ય ક્રમમાં ગોઠવીએ. વાક્ય ક્રમમાં સૌથી પહેલા અંધેન તમસા આવૃતા ये लोका असुर्या नाम ते तान ये के च आत्महन जनाः प्रेत्य अभिगच्छन्ति. આવો વાક્યક્રમ થયો. મૂળ કથન એવો છે કે શ્રુતિ અહીંયા લોકની વાત કરે છે. લોકનું વિશેષણ વાપર્યો. અંધેન તમસાવૃતા અસુર્યા નામ લોકા. કેવા લોકો? તો કયો અંધેન તમસા આવૃતા અને અસુર્યા નામ ये लोका ते तान ये के च आत्महन जनः प्रेत्य अभिगच्छन्ति. અવિદ્વાનના માટે આ શ્લોકની અંદર આત્મહનઃ જનઃ એવા શબ્દનો પ્રયોગ છે. આત્મહનઃ જનઃ એટલે કે સજ્જનો જે આત્મઘાતી આત્મહત્યારા જે જનઃ એટલે જે લોકો છે, જે આત્મઘાતી લોક છે, એવા લોકો અવિદ્યાના કારણે પ્રેત્ય એટલે કે આ શરીર છૂટ્યા પછી મનુષ્ય શરીરને પ્રાપ્ત કરીને જેણે પોતાના આત્માના સ્વરૂપને નથી જાણ્યું એવા અવિદ્વાનને માટે શ્રુતિ આત્મહન એવા શબ્દનો પ્રયોગ કરે છે. એટલે આત્મહન ये के च आत्महन जनाः प्रेत्य ते प्रेत्य तान अभिगच्छन्ति. આવા આત્મઘાતી જે મનુષ્યો છે એ પ્રેત્ય એટલે કે મૃત્યુ થયા પછી તે તાન અભિગચ્છન્તિ. તે એટલે આવા જે વિદ્વાન જે છે એ તાન એટલે તે લોકા એવા લોકને અભિગચ્છન્તિ પ્રાપ્ત કરે છે કે જે લોકો અંધકાર અને તમથી વ્યાપ્ત છે અને અસૂર્ય સંબંધી જે લોક છે એને પ્રાપ્ત કરે છે. તો સૌપ્રથમ આ જે લોકનો એક વિશેષણ છે અસૂર્યા નામ. લોકનું વિશેષણ છે અસૂર્ય.
એટલે કે અસુર સંબંધી જે લોક છે, અસુરિયા શબ્દનો અર્થ છે અસુર સંબંધી જે લોક. અભિપ્રાય છે અહીંયા સ્વર્ગલોક. અસુર્ય સંબંધી લોકથી અભિપ્રાય છે સ્વર્ગલોક. સ્વર્ગલોકને માટે અહીંયા અસુર્યા એવા વિશેષણનો પ્રયોગ છે. તો અહીં એક પ્રશ્ન ઉભો થાય છે. પ્રશ્ન સજ્જનો એ છે કે શ્રુતિ અહીંયા જે અવિદ્વાનની વાત કરી રહી છે, અનાત્મવિદની જે વાત કરી રહી છે, તો જે અનાત્મવિદ છે, અવિદ્વાન છે, એ ગૃહસ્થાશ્રમની અંદર અગ્નિહોત્રાદિ કર્મનું અનુષ્ઠાન તો કરે છે. અહીંયા અવિદ્વાનથી કોઈ મૂર્ખ, ગંવાર, મૂઢ ગ્રાહ્ય નથી. પણ જે વૈદિક કર્મોના અનુષ્ઠાનની અંદર જે તત્પર છે એવો વ્યક્તિ અહીંયા અવિદ્વાનથી ગ્રાહ્ય છે. તો આવા અવિદ્વાનને માટે શ્રુતિ કહે છે કે એ અંધકારમી લોકને પ્રાપ્ત કરે છે. તો પ્રશ્ન ઉભો થાય કે અનાત્મવિદ વ્યક્તિ જે છે એ તો અગ્નિહોત્રાદિ કર્મોનું અનુષ્ઠાન કરે છે, અને એ અગ્નિહોત્રાદિ કર્મના ફળ સ્વરૂપે કર્મ દ્વારા સ્વર્ગલોક અને ઉપાસના દ્વારા દેવલોકને પ્રાપ્ત કરે છે. એ વાત સજ્જનો પ્રસિદ્ધ છે. કર્મી છે એ સ્વર્ગલોકને પ્રાપ્ત કરે છે, ઉપાસક છે એ દેવલોકને પ્રાપ્ત કરે છે. અને આ જે સ્વર્ગલોક અને દેવલોકની પ્રશંસા પાછી શ્રુતિ કરે છે. શ્રુતિ જ આજ્ઞા આપે છે કે દર્શ પૂર્ણ માસાભ્યામ સ્વર્ગ કામો યજે. સ્વર્ગકામી વ્યક્તિએ દર્શ અને પૂર્ણમાસ યાગનું અનુષ્ઠાન કરવું જોઈએ. તો શ્રુતિ જ જે છે એ કર્મના ફળની સ્તુતિ કરી અને અધિકારીને કર્મની અંદર જ્યારે પ્રેરિત કરે છે, તો કર્મના ફળ સ્વરૂપે પ્રાપ્તવ્ય લોક છે એ તો સ્તુત્ય છે, વૈદિક છે, વેદ દ્વારા પ્રતિપાદિત છે. તો પછી જ્યારે આવી વાત છે, શ્રુતિ ખુદ સ્વર્ગાદિની અને બ્રહ્મલોકની સ્તુતિ કરીને અધિકારીને કર્મ અને ઉપાસનામાં જ્યારે પ્રેરિત કરે છે, તો આ જે ઉપનિષદના આ તૃતીય મંત્રની અંદર સમાન રૂપથી બધા લોકોને અસુર લોક કેમ કયા? એ પ્રશ્ન ઉભો થાય કે સમાન રૂપથી કોઈ લોક સંબંધી ફોડ પાડ્યા વગર આ જે તૃતીય મંત્ર જે શ્રુતિ છે એ એવું કહે છે કે કર્મ અને ઉપાસના કરવા વાળા સહિત જે અનાત્મવિદ અવિદ્વાન જે છે સજ્જનો, એ અસૂર્ય ગામી થાય છે.
અસુર સંબંધી લોકને પ્રાપ્ત કરે છે, એ કહેવું યોગ્ય નથી. કારણ કે સ્વર્ગલોક અને બ્રહ્મલોકની સ્તુતિ ખુદ શ્રુતિ કહે છે. તો પછી જે શ્રુતિ મનુષ્યને સ્વર્ગલોક અને બ્રહ્મલોકને માટે કર્મની ઉપાસનાનું વિધાન કરતી હોય જ્યારે, તો એ જ શ્રુતિ પછી એ સ્વર્ગાદી લોકને માટે અસુર સંબંધી એવા વિશેષણનો પ્રયોગ કેમ કરે? તો ભગવાન ભાષ્યકાર શ્રુતિના આ અભિપ્રાયને સ્પષ્ટ કરે છે કે શ્રુતિએ સમાન રૂપથી કર્મની ઉપાસનાથી પ્રાપ્ત થતા જે લોક છે એને માટે પણ અસુર એવા શબ્દનો પ્રયોગ શા માટે કર્યો? તો ભગવાન ભાષ્યકાર લખે છે કે પરમાત્મ ભાવમ અદ્વયમ અપેક્ષ્ય દેવાદયો અપી અસુરાઃ તેષાં ચ સ્વભૂતા લોકાઃ અસૂર્યા નામ. જો આ જે શ્રુતિનો અભિપ્રાય એ છે કે યદ્યપિ કર્મ અને ઉપાસનાના ફળ સ્વરૂપે અધિકારી સ્વર્ગલોકનો દેવ શરીરનો ભાગીદાર થાય છે, મનુષ્ય કર્મના ફળ સ્વરૂપે સ્વર્ગમાં જઈને દેવ શરીર પ્રાપ્ત કરે છે. જો આ મનુષ્ય 3 પ્રકારના કર્મો કરે છે અને 3 પ્રકારના કર્મોના ફળ સ્વરૂપે દેવ શરીર, મનુષ્ય શરીર અને તિર્યક શરીર, આમ આ જીવ આ 3 પ્રકારના શરીરનો ભાગીદાર થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ ગીતાના 18મા અધ્યાયમાં લખે છે, કહે છે કે ઇષ્ટમ અનિષ્ટમ મિશ્રમ ચ ત્રિવિધમ કર્મણઃ ફલમ. કર્મના 3 પ્રકારના ફળ છે. કારણ કે મનુષ્ય કર્મ પણ 3 પ્રકારના કરે છે: ઇષ્ટ કર્મ, અનિષ્ટ કર્મ અને મિશ્ર કર્મ. સમજાણું? ઇષ્ટ કર્મ એટલે વેદોમાં જે બતાવેલા સારા કર્મ, ઇષ્ટ કર્મ, પૂર્ત કર્મ અને દત્ત કર્મ. એ અનિષ્ટ એટલે નિષિદ્ધ કર્મ, જેનો શાસ્ત્રમાં નિષેધ કર્યો છે એવા કર્મને અનિષ્ટ પાપ કર્મ. અને ત્રીજો પ્રકાર છે મિશ્ર કર્મ. મિશ્ર કર્મ એટલે 2 પ્રકારના મનુષ્ય કર્મ કરે, પાપે કરે અને પુણ્ય પણ કરે. પણ આ ત્રણેયની અંદર તારતમ્ય હોય છે, ન્યૂનાધિક્ય હોય છે. જો આ સંસારની અંદર તમને કોઈ એવો વ્યક્તિ નહીં મળે કે જે 100% પાપી જ હોય. એવો વ્યક્તિ નહીં. એ વ્યક્તિ કે કંઈક એનાથી સારા કર્મો થયા હોય છે. તો સજ્જનો, એવો વ્યક્તિ પણ નહીં મળે કે જે એવો દાવો કરી શકે કે મેં ક્યારે જીવનમાં પાપ નથી કર્યા. જન્મથી મૃત્યુ પર્યંત મેં વિહિત કર્મ જ કર્યા છે, એવો કોઈ દાવો કરી શકે નહીં.
તો સજ્જનો એવો પણ દાવો ન કરી શકે કે મેં એકલા વિહિત યા એકલા નિષિદ્ધ કર્યા છે, એવો પણ ન કહી શકે. બેવ લગભગ મિશ્રિત કર્યા હોઈ શકે. છતાં પણ સજ્જન દુર્જન આ જે સંજ્ઞા જે લોકમાં જે જોવા મળે છે એ આધિક્યના કારણે જોવા મળે છે, અધિકતાના કારણે. કઈ વ્યક્તિને આપણે કહીએ કે આ સજ્જન છે, તો સજ્જન રૂપથી એ પ્રખ્યાત હોય તો એનો અર્થ એવો નથી કે એને ક્યારેય દુષ્ટ કાર્ય ન જ કર્યું હોય. અને જે લોકમાં દુર્જન એવી સંજ્ઞાથી પ્રસિદ્ધ હોય તો એ પણ ન માની શકાય કે એવા વ્યક્તિએ ક્યારે સારું કાર્ય નથી કર્યું, સજ્જનનું કાર્ય નથી કર્યું, એ પણ કહી શકાય. તો સજ્જનો મનુષ્ય ત્રણેય પ્રકારના કર્મ કરે છે: ઇષ્ટ, અનિષ્ટ અને મિશ્ર. ત્રણ પ્રકારના કર્મ અને ત્રણ પ્રકારના એ કર્મના ફળ. ત્રણ પ્રકારના કર્મના કયા ફળ? તો યાદ રાખો, ઇષ્ટ કર્મનું ફળ દેવ શરીર. કેવું શરીર? દેવ શરીર. એટલે ઇષ્ટ કર્મની અધિકતા, અનિષ્ટ કર્મ બિલકુલ ન્યૂન હોય તો એવો મનુષ્ય આ શરીર છૂટ્યા પછી, એટલે કે આ મનુષ્યનું શરીર છૂટ્યા પછી એ વ્યક્તિ ઇષ્ટ કર્મના ફળ સ્વરૂપે ધૂમ માર્ગથી, કેવા માર્ગથી? ધૂમ માર્ગથી, પંચાગ્નિ ક્રમથી એ સ્વર્ગ લોકનો ભાગીદાર થાય છે. એટલે સ્વર્ગમાં દેવ શરીર ધારણ કરે છે, એ દેવ બની જાય છે. તો સ્વર્ગમાં જે એ જ કર્મનો ફળનો ભોગ કરે છે, જે કર્મનો ફળ સ્વર્ગમાં જ થઈ શકે, તો એ દેવ શરીર પ્રાપ્ત કરે છે. તો એનો મતલબ એવો નથી કે એની પાસે કોઈ પશુ યોનિની અંદર ભોગવવા યોગ્ય કર્મ એના સમાપ્ત નથી થઈ જતા, પણ એ સ્વર્ગમાં ઇષ્ટ કર્મના ફળનો જ્યારે ભોગ કરતો હોય છે ત્યારે એ વખતે એના અનિષ્ટ કર્મ જે છે એ ભોગવ્યા વગરના પડ્યા રહે છે. તો પ્રશ્ન ઉભો થાય કે એનો સ્વર્ગમાં ભોગ નહીં થતો હોય? નહીં, એનો સ્વર્ગમાં ભોગ નથી થતો, કારણ કે દેવ શરીરની અંદર એ જ કર્મનો ભોગ થાય છે જે દેવ શરીરમાં ભોગવવા યોગ્ય હોય એ જ. ત્રણેય પ્રકારના કર્મને માટે ત્રણ પ્રકારના શરીર આપણે જ્યાં જોવા મળે છે. અનિષ્ટ કર્મના માટે તિર્યક શરીર, ઇષ્ટ કર્મ માટે દેવ શરીર, અનિષ્ટ કર્મ માટે તિર્યક શરીર. તિર્યક એટલે, તિર્યક નો અર્થ છે જે ચાર પગથી યા અન્ય એનાથી વધારે પગથી ચાલે, એને કહેવામાં આવે તિર્યક. એટલે આપણી આજુબાજુ જે આપણે જોઈએ છે પશુ, પક્ષી, કીટ, પતંગ, કીડા, મકોડા, ઘોડા, ગધેડા, કૂતરા, કાગડા, આ બધા જે શરીર છે એને તિર્યક યોનિ કહેવામાં આવે છે, તિર્યક જન્મ કહેવામાં આવે છે. પછી મિશ્ર કર્મના ફળ સ્વરૂપે આ મનુષ્ય શરીરની પ્રાપ્તિ થાય છે.
ઈષ્ટ અને અનિષ્ટ મિશ્ર બરાબરના હોય, સમથિંગ, તો એને મનુષ્ય શરીરની પ્રાપ્તિ થાય છે. તો સજ્જનો, આપણે ત્યાં વેદાદી શાસ્ત્રોની અંદર મનુષ્ય જે 3 પ્રકારના કર્મો કરે છે, 3 પ્રકારના કર્મોના ફળ સ્વરૂપે દેવ શરીર, મનુષ્ય શરીર અને તિર્યક શરીર, આ 3 પ્રકારના શરીરની પ્રાપ્તિ થાય છે સજ્જનો. તો હવે એમાં જે તિર્યક શરીર છે એની અંદર તો કોઈ આત્મતત્વ જ્ઞાન, એની કોઈ ઉન્નતિની યોગ્યતા છે જ નહીં. દેવ શરીરની વાત કરો, દેવ શરીર જે છે સ્વર્ગીય શરીર, દેવ શરીર એટલે સ્વર્ગીય શરીર. તો શ્રુતિ એવું કહે છે કે જે કર્મના ફળ સ્વરૂપે સ્વર્ગાદી લોકમાં ગયો છે, તો ત્યાં સ્વર્ગની અંદર એને આત્મતત્વ જ્ઞાન પ્રાપ્ત થતું નથી. ત્યાં કેવલ ઈષ્ટ કર્મના ફળનો ભોગ જ માત્ર થાય છે. આત્મતત્વ જ્ઞાનની યોગ્યતા એમાં નથી સજ્જનો. તો આત્મતત્વ જ્ઞાનની યોગ્યતા જ્યારે એમાં નથી, તો દેવતા જે છે એને અસુર કોટીમાં ગણી શકાય, તો એમાં જરાય કોઈ વાંધો નહીં, કારણ કે અસુરને પણ જ્ઞાન નથી થતું અને દેવતાઓને પણ કર્મના ફળ સ્વરૂપે જે સ્વર્ગગામી મનુષ્ય છે સજ્જનો, એને પણ જ્ઞાન થતું નથી. ક્ષીણે પુણ્ય મર્ત્ય લોકમ વિશંતિ, પાછું એને મૃત્યુ લોકમાં પાછું આવવું પડે છે. તો આત્મતત્વ જ્ઞાન સજ્જનો મનુષ્ય શરીરની અંદર થાય છે, અને દેવતાઓમાં જે છે, જે દેવ ઇન્દ્રાદી જે દેવતાઓ છે, જે વિશિષ્ટ છે, વિશિષ્ટ કર્મના ફળ સ્વરૂપે એને થાય છે. અને સામાન્ય મનુષ્ય જે કર્મના ફળ સ્વરૂપે લોકની અંદર જે દેવતાની સાથે જે રમણ કરે છે, એ આત્મતત્વ જ્ઞાનનો ભાગીદાર થતો નથી. કારણ કે ઉપનિષદોની અંદર ઇન્દ્રાદી દેવતાઓને આત્મતત્વ જ્ઞાન થયું છે એ વાત આવે છે. એટલે ભગવાન ભાષ્યકાર એટલે કર્મના ફળ સ્વરૂપે પ્રાપ્ત થતા સ્વર્ગાદી લોકોને પણ અસુર શબ્દનો પ્રયોગ આ શ્રુતિમાં કરવાનો અભિપ્રાય બતાવે છે કે પરમાત્મા ભાવમ અદ્વયમ, અદ્વય પરમાત્મા ભાવની અપેક્ષા દેવાદયો અપી અસુરા. અદ્વય એટલે કે ભેદથી રહિત, જીવ અને ઈશ્વરના ભેદથી રહિત જે પરમાત્મા ભાવ છે, એ પરમાત્મા ભાવની અપેક્ષાથી જે દેવતાઓ છે, દેવાદી છે, એ દેવાદીને પણ જો આત્મતત્વનું જ્ઞાન ન થયું હોય તો એ પણ શું છે? અસુરા. શું છે? અસુર છે. તો અસુર નો ગુણ એની અંદર કયો કહેવાય? પછી એ તો સુર છે, તો અસુર નો ગુણ એની અંદર કયો? અસુર સંબંધ. કયો એવો અસુર સંબંધ છે? તો સજ્જનો, એટલે એને માટે અસુર શબ્દનો પ્રયોગ ઘટે છે
કે અદ્વય આત્મભાવ છે. અદ્વય આત્મભાવને છોડીને એ અસુ એટલે પ્રાણ, અસુ એટલે પ્રાણ, અને એ અસુની અંદર રમણ કરે છે. એટલે દેવતાઓને માટે પણ અસુર શબ્દનો પ્રયોગ શ્રુતિ ઘટાડે છે. અસુ શબ્દનો અર્થ છે પ્રાણ. અસુ એટલે પ્રાણ. તો પ્રાણની અંદર અસુની અંદર જે રમણ કરે એને કહેવામાં આવે અસુર. એટલે દેવતાઓ જે છે આત્મતત્વનું જ્ઞાન ન થયું હોય તો એ શેની અંદર રમણ કરે છે? આ દેહની અંદર હું દેહ અને મારો છે. તો સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર, આ ત્રણ શરીરની અંદર જે રમણ કરે એટલે અસુર શબ્દનો અર્થ થાય છે અસુષુ પ્રાણેષુ રમંતી ઇતિ અસુરા. કે જે અસુ એટલે પ્રાણની અંદર રમણ કરે છે, આત્માની અંદર નહીં. એટલે આત્મતત્વ જ્ઞાનથી રહિત દેવતાઓ જે છે એને અદ્વય પરમાત્મા ભાવની અપેક્ષાથી અસુર શબ્દનો પ્રયોગ શ્રુતિ કરે છે તો એ જરાય ખોટું નથી સજ્જનો. એટલે અસુર્યા નામ એટલે સ્વર્ગાદી લોકને માટે શ્રુતિ અસુર્યા નામ લોકા એવો શબ્દનો પ્રયોગ કરે છે. એટલે પરમાત્મા ભાવમ અદ્વયમ અપેક્ષ દેવાદયો અપી અસુરાહ તેષામ ચ સ્વભૂતા લોકા અસુર્યા. તેષામ એટલે આવા અસુરના અસુર સંબંધી જે છે લોક છે એના સ્વભૂતા લોકા એને કહેવામાં આવે. સ્વભૂતા એટલે ભોગ્ય ભૂતા. સ્વભૂતાનો અર્થ છે ભોગ્ય ભૂતા. એને ભોગવવા યોગ્ય જે લોક છે સજ્જનો, કર્મના ફળ સ્વરૂપે પ્રાપ્ત થયેલા જે ભોગવવા યોગ્ય લોક છે એ લોકને અસુર્યા એવા શબ્દનો પ્રયોગ અહીંયા ભગવતી શ્રુતિએ કર્યો છે. હવે આવ્યો નામ શબ્દ. તો નામ શબ્દ જે છે એ અનર્થક નિપાત છે. પછી શબ્દ આવ્યો તે લોકાહ. લોકાહ શબ્દ આવ્યો તો ભગવાન ભાષ્યકાર લોક શબ્દથી શું ગ્રાહ્ય છે? તો લોકાહ એ શબ્દનો અર્થ સ્પષ્ટ કરે છે કર્મ ફલાની. લોકાહ લોકનો અર્થ છે કર્મ ફલાની. કર્મના ફળને સજ્જનો લોક કહેવામાં આવે છે. કર્મના ફળને લોક કહેવામાં આવે છે. કેમ? તો એટલા માટે કે લોક્યંતે દૃશ્યંતે ભુજ્યંતે ઇતિ જન્માની. લોક્યંતે દૃશ્યંતે ભુજ્યંતે ઇતિ જન્માની. જન્મ શું છે? જન્માની નો અર્થ છે જન્મો. જન્માની જે છે બહુવચન છે અને જન્મનો અર્થ શરીર કરો. જન્મનો અર્થ છે શરીર. જન્માની એટલે શરીરાણી. તો જે શરીરો જે છે એ શેનું ફળ છે? કર્મનું ફળ છે. આપણે બધા આજે અત્યારે મનુષ્ય શરીર ધારણ કર્યું છે એ શેનું ફળ છે? કર્મનું ફળ છે. કર્મના ફળ સ્વરૂપે આપણને આ મનુષ્ય શરીર પ્રાપ્ત થયું છે. તો આ મનુષ્ય શરીરને લોક કહેવામાં આવે છે. આપણા મનુષ્ય શરીરને શું કહેવામાં આવે? મનુષ્ય લોક. પશુના શરીરને શું કહેવામાં આવે? પશુ લોક.
દેવતાના શરીરને શું કહેવામાં આવે? દેવલોક. એમ મનુષ્યના શરીરને મનુષ્ય લોક. લોક શબ્દનો અર્થ કોઈ જગ્યા વિશેષ નહીં, શરીરને માટે લોક શબ્દનો પ્રયોગ છે. એટલે લોકનો અર્થ થયો કર્મ ફલાની, કર્મના ફળ. તો કર્મ ફલાની જન્માની, જન્માની એટલે શરીરાણી, કર્મ ફલાની શરીરાણી, કર્મના ફળ સ્વરૂપે પ્રાપ્ત થતા શરીરો જે છે એને લોક કહેવામાં આવે છે. શા માટે એને લોક કહેવામાં આવે છે? એટલે કે લોક્યંતે ઇતિ લોક. લોકરી દર્શન અર્થમાં ધાતુ છે, જ્યાં કર્મના ફળનું દર્શન થાય છે એટલે દૃશ્યંતે. કર્મનું ફળનું દર્શન થાય છે. ભુજ્યંતે એટલે કર્મના ફળનો ભોગ થાય છે. સજ્જનો, કર્મનું ફળ સુખ યા દુઃખ એ એકબીજાના સુખ યા દુઃખને આપણે દૃશ્યંત એટલે જોઈ શકીએ છીએ. દેખાય છે કે આ વ્યક્તિ સુખી છે, આ વ્યક્તિ દુઃખી છે. એટલે લોક્યંતે શબ્દનો જ અર્થ કર્યો દૃશ્યંતે. એટલે કે સુખ દુઃખવાન મનુષ્ય દેખાય છે, આપણે જોઈ શકીએ છીએ કે આ વ્યક્તિ સુખી છે, દુઃખી છે. અને એ આ શરીરના નિમિત્તક કર્મના ફળનો ભુજ્યંત એટલે ભોગ પણ કરે છે. એટલે ભુજ્યંતે ઇતિ લોકાહ, જ્યાં કર્મના ફળનો ભોગ થાય એને લોક કહેવામાં આવે છે. લોક એટલે શરીર. તો આ મનુષ્ય શરીર હોય, દેવ શરીર હોય કે તિર્યક શરીર હોય, એ બધા શું છે? કર્મના ફળ છે. હવે અહીંયા તિર્યક શરીરની આપણે વાત ભાષ્યકાર નથી કરતા. અહીંયા જે લોક શબ્દથી અભિપ્રાય છે દેવ શરીર, જે કર્મના ફળ સ્વરૂપે પ્રાપ્ત થતું, તો એ પણ શું છે? અસુર સંબંધી લોક છે. કારણ કે તે આત્મ તત્વ જ્ઞાન ન થયું હોય તો એ કેવો કહેવાય? લોક, અસુર્ય લોક. પછી એ જે લોક છે એનું વિશેષણ એવું અંધેના તમસા વૃતાહ. શ્રુતિ કહે છે કે લોકો કેવા છે? એટલે કે સ્વર્ગાદી જે લોક યા કર્મના ફળ સ્વરૂપે પ્રાપ્ત થતા આવા લોક કેવા છે? અંધેના તમસા વૃતાહ. આ એનું સ્વરૂપ બતાવ્યું શ્રુતિએ. અંધેન તમસા. તો અંધકાર અને તમ એ બેઓ યદ્યપિ એકાર્થવાચી છે. અંધારું અને તમ એ બેઉને શું કહેવાય? એક જ અર્થમાં વપરાય છે. રાત્રિ હોય અમાવાસ્યાની અને લાઈટ જાય તો ચારે બાજુ શું થઈ જાય? અંધકાર છવાઈ જાય. તો શ્રુતિએ અંધેના અને તમસા બે શબ્દનો પ્રયોગ કર્યો છે. અસુર સંબંધી લોક છે અંધેના આવરેતા અને તમસા આવરેતા. તો અંધકાર અને તમમાં ફેર શું? તો શ્રુતિએ આ બે શબ્દનો પ્રયોગ કર્યો છે. એટલે ભગવાન ભાષ્યકાર બંનેનો અર્થ સ્પષ્ટ કરે છે. અંધકારનો અર્થ છે અદર્શન. અંધકારનો અર્થ છે અદર્શન. જેમ કે સમજો તમે પડદા બંધ કરીને રૂમમાં બેઠા હોય અને અમાવાસ્યાની રાત્રિ હોય, બહાર પણ કઈ પ્રકાશ ન હોય, તો રૂમમાં પડેલી વસ્તુ તમને દેખાશે. આંખ તમારી ખુલ્લી છે, આંખ સારી છે, આંખની અંદર કોઈ દોષ નથી,
છતાં પણ રૂમમાં તમારી ચારે બાજુ પડેલી વસ્તુ છે એ અંધકારથી આવૃત છે. કેવી છે? અંધકારથી આવૃત. આવૃત એટલે અંધારાથી એ બધી વસ્તુ આવૃત એટલે ઢંકાઈ ગઈ છે. અંધારાથી ઢંકાઈ ગઈ છે. એટલે તમે આંખ ખોલીને જુઓ છો છતાં પણ એ પદાર્થનું દર્શન થતું નથી. એટલે કે અદર્શન જ રહે છે. શું રહે છે? અદર્શન. તો અદર્શનાત્મકેન, અદર્શનાત્મક, અંધકારનો અર્થ છે અહીંયા અદર્શન. એટલે અજ્ઞાન રૂપી અંધકારના કારણે મનુષ્યને શું થાય છે? આત્માનું અદર્શન થાય છે. એટલે કે સ્વર્ગાદિની અંદર આત્મ તત્વ જ્ઞાનનું દર્શન સંભવ નથી. એટલે એ લોકને માટે અંધેન એવા શબ્દનો પ્રયોગ કર્યો. એટલે અંધેન શબ્દનો અર્થ છે અજ્ઞાનેન. અંધેન શબ્દનો અર્થ છે અજ્ઞાનેન. એટલે અજ્ઞાન કેવો? અદર્શનાત્મક. વસ્તુ પડેલી હોવા છતાં એ વસ્તુનું દર્શન ન થાય તો એવા એને કહેવામાં આવે, એવા અજ્ઞાનને કહેવામાં આવે અદર્શનાત્મક અજ્ઞાન. વસ્તુ હોવા છે છતી વસ્તુ ન દેખાય. સ્વામીજી મહારાજ એક પંક્તિ પ્રવચનમાં બોલતા, છે છતી વસ્તુ દિશે નહીં, જીવનું જોને અજ્ઞાન, જીવનું જોને અજ્ઞાન, માયા પડદો મધ્ય પડ્યો, ને સમજણ રહી ગયે છે દૂર, સમજણ રહી ગયે છે દૂર, કરીએ સદગુરુની ઉપાસના. તો જે વસ્તુ હોવા છતાં, એટલે આપણું આત્મ સ્વરૂપ છે એ વિદ્યમાન હોવા છતાં અજ્ઞાનના કારણે એનો અનુભવ નથી થતો. સજ્જનો, સંસારની અંદર આના જેવી બીજી કોઈ વિડંબના નહીં હો, કે વસ્તુ પોતે પોતાનાથી અભિન્ન હોવા છતાં અજ્ઞાની મનુષ્ય જે છે એનો લાભ લઈ શકતો નથી. આત્મા જે છે એ 24 કલાક 365 દિવસ વિદ્યમાન છે અને સંસાર છે એ બદલાતો જાય છે. છતાં જીવને સંસાર દેખાય છે, પણ એ સંસાર ઉપલક્ષિત પોતાના આત્માના સ્વરૂપને આ અજ્ઞાની મનુષ્ય જોઈ શકતો નથી. એટલે લોકને માટે જે અંધેન શબ્દનો પ્રયોગ કર્યો, એ અંધેન શબ્દનો અર્થ છે અજ્ઞાની, એટલે અજ્ઞાનથી આવૃત છે. એટલે કે કર્મના ફળ સ્વરૂપે પ્રાપ્ત થતા લોકની અંદર જ્ઞાન થઈ શકતું નથી. કર્મના ફળ સ્વરૂપે સ્વર્ગની અંદર આત્મ તત્વનું જ્ઞાન થતું નથી. એટલે સ્વર્ગ લોક કેવો કહેવાય? અંધેન આવૃતા, એટલે અજ્ઞાનેન આવૃતા, અજ્ઞાનથી ઢંકાણેલો છે, એવો અર્થ થયો. પછી તો તમસા શબ્દનો પ્રયોગ કર્યો છે. એટલે તો તમ શબ્દ ને અંધકાર લોકમાં તો બંને એક માટે વપરાય છે. તો ભાષ્યકાર તમસા આવૃતા, એમાં તમસ શબ્દનો અર્થ કરે છે આચ્છાદન. તમ એટલે આચ્છાદન. આચ્છાદન એટલે આવરણ. જેવી રીતે કોઈ વસ્તુ પડી છે એને કપડાથી ઢાંકી દેવામાં આવે તો એ કપડાથી આવૃત વસ્તુ જે છે એ દેખાતી નથી. તો એ વસ્તુ કપડાથી આવૃત થઈ ગઈ. તો આવરણ જે છે એ પણ અદર્શનનું કારણ છે. એટલે તમસા આવૃતા એટલે કે
આચ્છાદિતા. તમસા આવૃતાનો અર્થ કર્યો તમસા, અજ્ઞાનેન તમસા, અંધેન અદર્શનાત્મકેન. અંધકારનો અર્થ છે અદર્શન, અને તમસા એની અજ્ઞાન, અજ્ઞાનથી આવૃતા. આવૃતાનો અર્થ છે આચ્છાદિતા. એટલે કે આવા જે લોકો છે એ અજ્ઞાનથી આચ્છાદિત છે. કેવા છે? અજ્ઞાનથી આચ્છાદિત છે, અંધકારમય છે. એટલે કે જ્યાં જ્ઞાનનો કોઈ સ્કોપ નથી, એવા જે લોકો છે એ લોકનું સ્વરૂપ બતાવ્યું. શ્રુતિએ આ વિશેષણ દ્વારા લોકનું સ્વરૂપ બતાવ્યું કે અસૂર્યા નામ લોકા અંધેન તમસાવૃતા. અંધેથી, અંધથી અર્થ છે અદર્શનાત્મક, અને તમનો અર્થ છે અજ્ઞાન. એટલે અજ્ઞાન રૂપી તમથી આવૃત છે. એટલે કે આ લોકો આચ્છાદિત છે. એટલે કે ત્યાં આત્માનું સ્વરૂપ હોય ત્યાં પણ દેખાતું નથી, અનુભવાતું નથી. તો આવા જે લોકો છે, તાન એટલે કે અભિપ્રાય છે સ્વર્ગાદિથી લઈને સ્થાવર પર્યંત બધા લેખો. તાન, સ્થાવરાન, તાન. ભગવાન ભાષ્યકાર એનો પણ ગ્રહણ કરી લીધો છે. કેવલ કર્મના ફળ સ્વરૂપે સ્વર્ગાદિ જ નહીં, એ રીતે ગ્રહણ કરવાનું છે. એટલે ઇષ્ટ કર્મ, અનિષ્ટ કર્મ અને મિશ્ર કર્મ. અનિષ્ટ કર્મના ફળ સ્વરૂપે પ્રાપ્ત થતો સ્થાવર જન્મ. સ્થાવર જન્મ એટલે પહાડ વગેરે, વૃક્ષ વગેરે. એ શું છે? સ્થાવર. એ શું છે? કર્મનું ફળ છે સજ્જન. તો એ સ્થાવરાંતાન, એટલે કે દેવ લોકથી લઈને સ્થાવર પર્યંત જે કર્મના ફળ સ્વરૂપે પ્રાપ્ત થતા બધા લોકો, દેવ, મનુષ્યની અંદર તો યોગ્યતા છે, પણ જો પ્રયત્ન કરે તો. એટલે તાન સ્થાવરાંતાન, સ્થાવર સુધીના લોકો જે છે, સ્થાવર પર્યંત સુધીના લોકો છે, એ સ્થાવરાંતાન. પ્રેત્ય એટલે કે ત્યક્ત્વા ઇમમ દેહમ. આ જે વર્તમાન શરીર છે એ છૂટ્યા પછી અભિગચ્છન્તિ એટલે કે પ્રાપ્ત કરે છે. કોણ? આ મનુષ્ય, જેને આ મનુષ્ય શરીર પ્રાપ્ત કરીને આત્મતત્વ જ્ઞાન જેને પ્રાપ્ત ન કર્યું, એવા મનુષ્ય જે છે સજ્જનો, આ શરીર છોડી અને લોકાંતરના જ ભાગીદાર થાય છે, મોક્ષના ભાગીદાર થઈ શકતા નથી. ત્યક્ત્વા ઇમમ દેહમ અભિગચ્છન્તિ, એટલે કે આ શરીરને છૂટ્યા પછી એ આવા લોકને એ પ્રાપ્ત કરે છે. હવે એમાં યદ્યપિ આ શ્રુતિ કહે છે, એ શ્રુતિ પણ પરમ પ્રમાણભૂત જ છે. શ્રુતિ કહ્યું કે તાન પ્રેત્ય અભિગચ્છન્તિ. આ જે શ્રુતિ પ્રમાણભૂત જ છે. શ્રુતિ કહે છે કે આવા લોકો આવા લોકને પ્રાપ્ત કરે છે. પણ ભગવાન ભાષ્યકાર શ્રુતિના આ કથન માટે થઈને એક બીજી શ્રુતિ જે છે એ પણ અહીંયા પ્રમાણ રૂપથી ઉપસ્થિત કરે છે કે મનુષ્ય પોતાના કર્મને અનુરૂપ શરીર પ્રાપ્ત કરે છે. એમાં એક કઠ શ્રુતિનો ઉલ્લેખ ભગવાન ભાષ્યકાર અહીંયા કરે છે. કઠોપનિષદની અંદર આ વાતનો ઉલ્લેખ એવો છે કે યથા કર્મ યથા શ્રુતમ, યથા કર્મ યથા શ્રુતમ. કે મનુષ્ય આ શરીર છૂટ્યા પછી
કેવા શરીરને પ્રાપ્ત કરે છે તો એમાં તારતમ્ય અનુસાર, એવું નહીં કે બધા એક સરખા શરીરને પ્રાપ્ત કરે, એવું નહીં. બધા જ એક સરખા તુલ્ય લોકના ભાગીદાર થાય, એવું નહીં. તો કહ્યું કે યથા કર્મ, જેવા જે મનુષ્યના કર્મ છે એ અનુરૂપ શરીરને પ્રાપ્ત કરે છે. યથા કર્મ એટલે કર્મ અનુસાર, જેવા જેના કર્મ છે. કેવી રીતે? ભાષ્ય ટીકાકાર લખે છે, યેન યાદૃશમ, યેન યાદૃશમ, 15મા પાના ઉપર, યેન યાદૃશમ પ્રતિષિદ્ધમ વિહિતમ વા દેવતાદિ જ્ઞાનમ અનુષ્ઠિતમ સ તદ અનુરૂપામ એવ યોનિમ આપનોતિ ઇત્યર્થઃ. મળી પંક્તિ? યેન યાદૃશમ, જેણે જેણે જેવા પ્રકારના કર્મ કર્યા છે. તો કેવા પ્રકારના? તો એક તો પ્રતિષિદ્ધ, એક વિહિત અને એક દેવતાદિ જ્ઞાનમ એટલે કે ઉપાસના. પ્રતિષિદ્ધ એટલે શાસ્ત્રમાં જેનો નિષિદ્ધ છે એવા કર્મ. વિહિતમ એટલે કે શાસ્ત્રમાં જેનું વિધાન છે. તો વા દેવતાદિ જ્ઞાનમ અથવા શાસ્ત્રમાં કહેલી ઉપાસના. અહીંયા જ્ઞાનનો અર્થ છે ધ્યાન, ઉપાસના. તો મનુષ્ય પ્રતિષિદ્ધ કર્મો કરે છે એટલે જેનો શાસ્ત્રમાં નિંદા કરેલી છે એ, અને વિહિત કર્મ બે પ્રકારના, કર્મ અને ઉપાસના, એ બંને વિહિતમાં આવશે. કર્મ અને ઉપાસના એ. તો પ્રતિષિદ્ધ કર્મ કર્યા હોય તો પ્રતિષિદ્ધ કર્મ પ્રમાણે, વિહિત કર્મ અને વિહિત ઉપાસના કરી હોય, અનુષ્ઠાન કર્યું હોય તો એ તદ અનુરૂપામ એવ, તો એ પ્રતિષિદ્ધ કર્મ, વિહિત કર્મ અને ઉપાસના આ અનુસાર એ જન્મને પ્રાપ્ત કરે છે. તો સજ્જનો, જે પ્રતિષિદ્ધ કર્મ છે, નિષિદ્ધ કર્મ, એનું ફળ ઉપનિષદોમાં બતાવ્યું, જાયસ્વ મ્રિયસ્વ ઇતિ એતત તૃતીયમ સ્થાનમ. એનું ફળ છે જન્મ અને મૃત્યુ, મૃત્યુ અને જન્મ, ભોગનો કોઈ સમય નહીં. અને વિહિત કર્મનું ફળ છે ધૂમ માર્ગથી સ્વર્ગલોકની પ્રાપ્તિ. પછી દેવતાદિ જ્ઞાન એટલે વિહિત ઉપાસનાનું ફળ છે દેવલોકની પ્રાપ્તિ. સ્વર્ગ કર્મનું ફળ છે સ્વર્ગલોકની પ્રાપ્તિ, અને ઉપાસનાનું ફળ છે દેવલોકની પ્રાપ્તિ. એમાં પણ તારતમ્ય. તો સજ્જનો, આપણા વેદાદિ શાસ્ત્રોમાં, ભગવદ્ ગીતા વગેરેમાં આ સંસારનું આ 3 પ્રકારનું ફળ બતાવ્યું. નિષિદ્ધ કર્મનું ફળ તિર્યક શરીર, વિહિત કર્મનું ફળ દેવ શરીર એટલે સ્વર્ગલોક, અને ઉપાસનાનું ફળ છે દેવલોક. બસ આ જ સંસારની ગતિ છે, આનાથી વધારે બીજી કોઈ ગતિ નહીં. અને ભગવાન શ્રી કૃષ્ણે ગીતાના 15મા અધ્યાયમાં જ્યાં સંસારના સ્વરૂપનું વર્ણન કર્યું, ત્યાં ભગવાને એવું કહ્યું, ઊર્ધ્વ મૂલ મદઃ શાખ મશ્વત્થમ પ્રાહુરવ્યયમ છંદાંસી યસ્ય પર્ણાની યસ્તમ વેદ સ વેદવિદ અધશ્ચોર્ધમ પ્રસૃતા તસ્ય શાખા ગુણ પ્રવૃદ્ધા વિષય પ્રવાલા અધશ્ચ મૂલાન્યનુસંતતાની કર્માનુબંધીની મનુષ્ય લોકે
ન રૂપમસ્યેહ તથોપલભ્યતે નાંતો ન ચાદિર ન ચ સંપ્રતિષ્ઠા અશ્વત્થમ એનમ. ભગવાને આ સંસાર રૂપી વૃક્ષને શું કહ્યું? અશ્વત્થ વૃક્ષ કહ્યું. તો આ વૃક્ષની અંદર ભગવાને આ કર્મના ફળ સ્વરૂપથી પ્રાપ્ત થતા લોકોનું વર્ણન કર્યું. અને આ જે સંસાર રૂપી વૃક્ષની શાખા ઊર્ધ્વ અને અધ. ઊર્ધ્વ એટલે સ્વર્ગલોક દેવલોક અને અધઃ એટલે સ્થાવર પર્યંત. આ સંસાર રૂપી વૃક્ષની શાખાઓ આ રીતે ઉપર અને નીચે ચારે બાજુ ફેલાયેલી છે. તો આ જે શ્રુતિનો અભિપ્રાય છે સજ્જનો, કે આત્મ તત્વ જ્ઞાન જ્યાં સુધી ન થાય ત્યાં સુધી મનુષ્ય કર્મ યા ઉપાસના પરાયણ રહે તો કર્મ અને ઉપાસનાનું ફળ સંસાર જ છે, પરમાત્મા ભાવ નહીં. આત્મ તત્વ જ્ઞાનનો જ ફળ પરમાત્મા ભાવ છે, મોક્ષ છે. એટલે કહ્યું કે તાન પ્રીત્ય વિગચ્છન્તિ યથા કર્મ યથા શ્રુતમ. હવે કોણ આ ફળને પ્રાપ્ત કરે છે? તો આ જે તૃતીય શ્લોકના ચતુર્થ ચરણમાં એ અધિકારીનું નામ બતાવ્યું, એકે ચાત્મહના જનઃ. એનો વિચાર છે, ભગવાન કૃપા હશે તો આપણે આગળ કરીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુદેવ કી જય. સ્વામી